જે લોકોની વસ્તી છે 7%, 15%, 10% એને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે, જ્યારે 60% ઓબીસી સમાજને 70% આરક્ષણ મળ્યું છે, 70% લેખે ભરતી થતી નથી. પણ જ્યાં જઈએ ત્યાં કોઈને કોઈ એવા પ્રશ્નો આવે છે જે વારંવાર સમાજ ઉપર અન્ય માથા ભારે અસામયિક તત્વો દ્વારા જે અન્યાયો થતા હોય છે તે બાબતના પ્રશ્ન ઘણા બધા હોય છે. બોટાદમાં પરમ દિવસે એક બનાવ બન્યો. કોઈ ગામમાં એક અસામાજિક તત્વ સરી રહીને આપણા સમાજના પરિવાર ઉપર હુમલો કરવા આવ્યો. ફરિયાદ લેવામાં ના આવી. ત્યારબાદ અમને જાણ થઈ એટલે અમે પોલીસ સ્ટેશનમાં એ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. તેનું પંચનામુંથી માંડી ફરિયાદથી માંડી બધી વસ્તુ કરવામાં આવી. પણ થયું એવું કે એને જામીન મળ્યા ત્યાર પછી તરત તે વ્યક્તિ પાછો રાતે આવીને આપણા જ પરિવારને ઘરે જઈને ફરી પાછો ધમકી દેવા આવ્યો.